ચોક બજારના રાજા ઓવારા ખાતે આવેલા વર્ષો જૂના લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા રવિવારે વેક્સિનેશન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ફ્રી કાનૂની સેવા, નવા બેંક એકાઉન્ટ સહિતના કેમ્પ તથા ફ્રી સલાહનું આયોજન પ્રમુખ સમદભાઈ શેખ, બલુભાઈ રતિવાલા સહિતના દ્વારા કરવામાં આવ્યું હતું, જેની મુલાકાત G24 ન્યૂઝ ચેનલે લીધી હતી। મિત્રો, આજે રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે, ત્યારે આજે 7મી તારીખને રવિવારનો જો લોક સમસ્યા નિદાન કેન્દ્રની ઓફિસની અંદર હાલ વેક્સિનેશન કેમ્પ, ઈ શ્રમ કાર્ડ સહિતનું અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમ તો આ સંસ્થા ઘણા સમયથી કાર્યરત છે, વર્ષોથી કંઈ તો પણ ચાલે ને આવા કપડા સમયની સંસ્થા જે કામ કરી રહી છે તે સરાહનીય છે। આવો આપણે મળીએ સૌપ્રથમ એમના જે મેઇન પ્રમુખ છે આપણે તેમને। જી નમસ્કાર, આપનું નામ? સમદભાઈ શેખ। સમદભાઈ, શું કહેવા માગો છો તમે? દર અઠવાડિયે 15 દિવસે મહિને આવી રીતે કેમ્પ રાખો છો? બસ લોકોને, ગરીબ લોકોને એનો લાભ મળે એવા કેમ્પનો અમે કાયમ આયોજન કરતા રહીએ કે ઇસ્લામ વિસ્તારની અંદર કેટલાક ગરીબો છે, અભણ છે, જેને આ વસ્તુની માહિતી હોતી જ નથી ને સરકારી ખાતામાં ધક્કા ખાઈ ગયા, છેવટે અમારા જેવા પાયા આવે છે તો અમે એની મદદ કરીને મદદરૂપ થઈ સરકારી કામોમાં એમને આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇસ્લામ કાર્ડ જે પણ એમાં અમે લોકો મદદરૂપ થઈએ અને ફી કેમ્પનો સેવા કરીએ। આગામી દિવસોમાં કયા કેમ્પ રાખશો? આગામી દિવસ અમે ચશ્માનું કેમ્પ રાખવાનો, મેડિકલ કેમ્પ રાખવાના છે। ઓકે મિત્રો, આ હતા એમને જે ખાસ કરીને લોક સમસ્યા નિદાન કેન્દ્ર છે પ્રમુખ, અને એમને જે સ્થાપના કરી છે વર્ષો થઈ ગયા છે છતાં પણ હજુ આ સંસ્થા એમને ચાલી રહી છે। આવો આપણે મળીએ નીરવભાઈ શાહને। નમસ્કાર સાહેબ, આપણે અહીંયા ઉપસ્થિત થયા છો, શું કહેવા માગો છો? जी, आज मैंने देखा कि आप देख रहे हो कि लोक समस्या निदान केंद्र जो संस्थाएं बहुत सालों से चल रही है और ये संस्थाएं जो सामाजिक सेवाएं कर रही हैं, आने वाले दिनों में लोगों को जो मुश्किलें पड़ने वाली है उसके लिए इनको राज्य सरकार और केंद्र सरकार की योजना का सबसे बड़ा लाभ मिले, इसके लिए जो कार्ड की ज़रूरियात है वो आज रविवार के दिन यहाँ इन्होंने कैंप लगाया है। इस कैंप में जो गरीब लोग हैं, जो बिछड़े हुए लोग हैं, जो छेवाड़े के लोग हैं, इनको यहाँ पे आके जो कार्ड मिलेगा तो आने वाले दिनों में ये आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी सरकार और आदरणीय भूपेंद्र पटेल सरकार ने जो योजनाएं लगाई है इनका सबसे बड़ा लाभ इनको मिलेगा। और विशेष तौर से सूरत के नामांकित एडवोकेटों को भी यहाँ बुलाया और फ्री कानूनी सलाह का जो कैंप किया है ये सराहनीय है। मैं इन होद्देदारों को धन्यवाद देता हूँ। हाँ केवलभाई, आप उपस्थित થયા છો, શું કહેવું છે? સૌપ્રથમ તો લોક સમસ્યા નિદાન કેન્દ્રના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જે આ પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે તે બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ જાણીએ છીએ કે 2014 પછી આ દેશમાં એક એવી સરકાર આવી છે કે જેણે સામાન્ય વ્યક્તિનો હિતનો વિચાર કર્યો છે। સામાજિક નાનામાં નાના વ્યક્તિનો વિકાસ થાય, નાનામાં નાનો વ્યક્તિ પણ આ સમાજના વિકાસને જોડાય તે માટે અનેક યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ નાનામાં નાના વ્યક્તિને આરોગ્યની ચિંતા કરીને આયુષ્યમાન કાર્ડ હોય કે પછી નાનામાં નાના શ્રમિક માટે ઈ શ્રમ કાર્ડ હોય, આ બધી યોજનાઓ સરકારના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ NGO સંસ્થાઓ પણ કાર્યરત થઈ રહી છે। ત્યારે આવી જ એક સંસ્થા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા આ બધી યોજનાઓ લોકો સુધી પહોંચે, જન જન સુધી પહોંચે તે માટે જે પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે તે બદલ હું તેઓને ધન્યવાદ પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવનારા દિવસોમાં ફરીથી આ પ્રકારના અનેક કેમ્પો વારંવાર યોજતા રહે, જેથી લોકોની સુખાકારી વધે અને તેઓને આ બાબતે, આ કાર્યક્રમ બાબતે ખરેખર એક વખત શુભેચ્છા પાઠવું છું। ઓકે, થેન્ક યુ કેયુરભાઈ। સમદભાઈ શેખ દ્વારા ઘણા વર્ષોથી આ સંસ્થા કામ કરી રહી છે અને ભૂખ્યાને ભોજન તેમજ અનેકો આવેદનપત્ર જે વિક્ટીમ હોય તે લોકોને ન્યાય અપાવવા માટે સમદ શેખ આવેદનપત્ર આપી રહ્યા છે। ઘણા બધા છે, અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો કેમ્પનો લાભ લેવા ઉપસ્થિત થયા છે। ઈ શ્રમ કાર્ડ કેમ્પ, નવા બેંક એકાઉન્ટ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ સહિતના હાલ અહીંયા કાર્ડ અને મફત કાનૂની સલાહ સૂચના પણ આપવામાં આવી રહી છે। ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહી છે। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।